તો ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા। રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઈ સરકાર હરકતમાં આવી, કારણ કે કેબિનેટ બેઠકમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે। થોડા સમય પહેલા જ ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ રણશીંગું ફૂંક્યું હતું, જે બાદ સરકારની ઊંઘ ઉડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। ગત મહિને પણ કેબિનેટ બેઠકમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતીનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ગુજરાતમાં ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોની ભરતી કરવાની જગ્યાએ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતા રાજ્યમાં 3,83,000 ઉમેદવારો બેકાર બેઠા છે। રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે તેઓ એકાંતરે આંદોલન પણ કરી રહ્યા હોવા છતાં સરકાર તેમની માંગણીઓને સ્વીકારી રહી ન હતી। આ ઉમેદવારોની ભરતી નહીં થતા તેમની વય મર્યાદાનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એક પણ ભરતી થઈ ન હતી।